છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે સૌની નજર મંગળવારે થનારી મતગણતરી પર છે। જિલ્લાની 32 બેઠકો, 7 તાલુકાની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાના ઈવીએમ હાલ સ્ટ્રોંગ રૂમમાં કડક વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે। નસવાડી સેવા સદન ખાતે કોંગ્રેસના કાર્યકરોએ સ્ટ્રોંગ રૂમની બહાર ડેરા તંબુ તાણ્યા છે। ભાજપ ગેરરીતિ કરી શકે તેવા આક્ષેપોની સાથે કાર્યકરો રાત દિવસ નિગરાની કરી રહ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા 7 તાલુકા મથકોએ મતગણતરી કેન્દ્ર તૈયાર કરી દેવાયા છે। જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેથી મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પરિણામો જાહેર કરી શકાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને જ્યાંથી વોટિંગ થયું ત્યાંથી અમે લોકો સ્ટ્રોંગ રૂમ ને હાંચવીને બેઠા છે કે ભાજપવાળા કોઈ આવવાના છોડી ન કરી જાય। અમને વિશ્વાસ નથી ભાજપ ઉપર, એ ક્યારે પણ છોડી કરી જાય। અગાઉ પણ એવું બન્યું છે કે ઉમેદવારોને પણ ફોડવામાં આવ્યા, 5-5, 10-10 લાખની લાંચ આપવામાં આવી, પણ અમારા જે ઉમેદવારો છે એ કોઈ દિવસ પાર્ટી જોડે ગદ્દારી કરી નહીં અને કરવાના પણ નહીં। અમે લોકો જીતીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠક અને 7 તાલુકાની 150 બેઠકો માટે મોડી રાત્રે ઈવીએમ મશીનો જે છે તે તાલુકા મથક ઉપર સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, પોલીસ જવાનો કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા છે અને આવતીકાલે મતગણતરી છે ત્યારે દરેક તાલુકા મથક પર મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થશે। છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયતની બેઠકો અને બોડેલી નગરપાલિકાની જે મતગણતરી છે તે આવતીકાલે થશે। હાલ તો ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં છે અને સ્ટ્રોંગ રૂમમાં જે પોલીસ કર્મચારીઓ સતત 24 કલાક પહેરો ભરી રહ્યા છે। રફીક